આપણે આવી હા આપણી જમીન આ રહીએ જો હા આ વાવે તો હું તમારી ખેતી જોવા જ આવ્યો છું. હા હેડો વતાડું બધી તમને ખેતી આજ તો આ રહીએ આ તમાકુ હા બરોબર કેવી હકો આમ તો હારી જાત હો. હા હા. તમારા તમે વાઈ છે અમે વાઈએ ને તમારે આવી છે ખારી છે હારી જવાના. હા બરોબર તા તો પેલી બાજુ ઘઉં વાયા હી હા પેલી બાજુ ભેંસો માટે લસકો વાયો હો હા અને પેલો ભાગ તમાકુનો બરાબર. બરોબર તો આ તમને કહેતો હતો ને હા એ આ રહીએ હા બરાબર. હું તો કીધું હરખ્યા યાર. આ હર્ષ્યા નહીં હા આ ઓનું નામ છે તારા મીરા બરોબર બરાબર. એટલે આ રહ્યું ને એ કોરી જમીન આમ થાય હમ આમાં પોણી વાળવાને એક જ પોણી ઉગાડી દીધું પછી તમારે પાકી જાય તો પાણીની વ્યવસ્થા હોય હમ તો તમે અને એક પોણી પોન તો ઘણું પણ રાયડા કરતાં સારું થાય હા પણ ઓનું બજારમાં લે આવો ને. બજારમાં હાલ નહીં તો પણ લોકો વાવતા શીખી તો લે હમ હાલ તો કોઈ ઝાઝા વાવતા નહીં આનો રાજસ્થાનમાં બાજુઓનું વાવેતર થાય કોરી જમીનો જો પાણી નહીં પણ આપણે વકણીઓ ઘણા લોકો ખેતર પડી મેલી એના કરતાં તો હાજી વાઈ દેતા અને કોઈ ભૂંડ રોજડું કે કશું કોઈ અડતું નહીં પણ આવો કોઈ અખતરો ખાતું નહીં ઓની મેઘથી જ બધું સેટું રહે કોઈ પણ જાનવર પણ હોય આપણે અખતરો અમે કરીએ પણ ના લે તો શું કરવાનું. એ તો લઈ રહ્યા તો બધા વાવતા થઈ એમને થોડું ટ્રક ભરાય એવું થાય હમ. માલ આગળ જતો થાય તો લઈ પણ બધા વાવવા માંડી તો લઈ હા કારણ કે નકા આમાં ખાલી ફક્ત 100 રૂપિયાનું બિયારણ આવે તોય રાયડા જેટલું થાય રાયડો જેટલો વીઘા થાય એના કરતાં સારું થાય હમ બરોબર તો સારું કહેવાય તીમણ થાય તો વિઘે. હા પછી ઓના બધા ફાયદા ગણાય તમારે આ તો હું આવ્યું ભેંસા માટે હા બરોબર બરાબર. ભેંસોને તમે 100 ગ્રામ ઓના દોણા ખવડાવો ખોણ અંગાથી દૂધની ભેંસને હમ તો આને કદી ભેંસને કોઈ જૂ લીક કે પેટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને હમ એનો સોલ્વ થઈ જાય વધતા દૂધ વધારે તો સારું દૂધ કહેવાય. વધે તો વેકાય નહીં બેન જ ખવડાવાય અને ને. બેને ખવડાવવા જ મેં વાયુ આ ખતરો કર્યો હો બરાબર. બરોબર હમ. એટલે આ ગાય તમને બતાડ્યું હા, ગાય ખાય તો ચાલે ને. બધા કોઈ પણ જાનવર દુધાળું જાનવર ખાય ને બધા માટે સારું હોય. કોઈ રોગ ભેંસને થાય નહીં ને હોય એ જતો રહે બરાબર. બરોબર હા તો હોય. લેવડો હવે આપણે પેલા રાયડા હમ જોઈએ હા આજમાં કોનો હોય? આ આજમો છે આપણો નહીં આપણું પેલી બાદ છે પણ આ આજમો છે આપણો ભાઈ વેલાજીનો ને આ રાયડો છે સગનજીનો હા બરાબર. તે આ સારો હોય આજમો એનો વેલાજીનો મને હારો જ છે ને. સગનજી રાયડો સારો હોવે. પણ આ મારા બેટા બે રહ્યા ને એકબીજાને હમ કતરાતા જ હોય રોજ હા જેઠા પાદરો થઈને રોજ કતરાતા હોય અને લાકડા બાકડા ગાલ્યા હે ને. એટલે આ લાકડો તો પેલો આ ગાયોનો લીધે ગાલ્યો છે કદાચ રોજડો હેરાન કરી ખાવા આવી હમ. એટલે ગાલ્યો વાયર બોધવા ગાલ્યો છે પણ આ બેને કોઈક લડવાનું ખાલી માહલું જ જોવો હા હા બસ 24 કલાક લડવા સિવાય કોઈ વાત હોતી નહીં હોય એના પા લડી એ તો ખૂણા તો ક્યાં લડ્યા તો થોડું પણ શું એમાં થોડા આગુ પાછુંમાં શું લડવાનું હોય હા એ તો પેલા તાણા ખેતરમાં જો બે ભેગા થઈ ગયા તો પટી ગયું તમારે લડ્યા વગર નારી કોકનું કોક માહલું કરીને લડી એટલે લડી એ તો બે ભાઈ જશે કોમ તો. કાકા ભાના હી હા ઓ કાકા ભાના હી બે ભાઈ નહીં પણ કાકા ભાના હી પણ એ લડ્યા વગર ચાલતું જ નહીં એમ ખાર થઈ ગયો પેલા પેશન જેમ ખાર થઈ ગયો અને નહીં એકલો એના જ કહેવાય કોમ આ એક જ લોહીના એક જ બાપનો વસ્તાર કહેવાય પણ તોય એટલે આજમો સારો છે ને હમણાં પાયો છે પાવા તો આવી ગયો છે ફેરથી પણ પાવો પડશે એક તો ગાવડા ખાઈ બગાડ્યો છે ને મેદામણ થઈ ગયું છે બહુ હા આનું કરવું પડશે હવે તો નેદાઈ દેવું પડશે ચાલે એવું નહીં વધારે તો કે નેદામણ હા એટલે આ નેદામણ તો થઈ ગયું છે એટલે આ પેલો ચિયો હા ઓહો આ તો દુશ્મન છે ભાઈ કણ આવ્યો છે આજ તો કોઈ નખરું કરે ને તો પાવડે માર્યા વગર જવા દેવો નહીં આજ તો ફરી વળું યાર રાયડો સારું થોડા દાડા વટાવા આવશે હવે સારું મજૂર કરવા પડશે હવે સારો મજૂરે મળતો નહીં અત્યારે તો હવે 2-4 દાડા મજૂર કરવા પડશે યાર પેલો કયો ફરા એટલે આ તો દશમન ફરા મારો જ આ તો ગમે તે માહલે આ તો એનો મારવો ગમે તે થાય હમણાંથી ઝઘડો નહીં કરે ને તે મૂડ જ નહીં આવતો ગમે તે માહલે આ તો એનો મારવો જ છે ગમે તે કલેક્શન કરીને આ તો એનો મારવો જ ગમે તે થઈ જાય શેઠો જેટલો મોટો થઈ ગયો ને ધરો ખેતરમાં હવા આવવા માંડી લાઈન આટલી સાફ કરી દેવાય તો શેઠો ચોખ્ખો થઈ જાય અમારો બેટો વળગ્યો કોઈક પાવડો લઈને છેટો બેટો બધું બોધી નાખ્યા પણ લાગે એવું હજી થોડો અંદર હેડ્યો હું મારા ખેતરમાં કૂતરું કહેતો તો લખ્યાલું વીકો હું મારા ખેતરમાં કૂતરું ઘેર તારા રહું. ખેતરમાં નહીં આવ્યો આ ચો તું આમ હેડ્યો આવે ચોકડ હેડે આ બધું ગોદી નાખ્યું મારા ખેતરમાં તું શું લ્યા ગોદી આ શેઠો બધો ગોદી નાખ્યો તે અને આ તોપલો બબલો શું લ્યા ગાલે ભાજી નાઈ દે બધો તો આપણે મેં મારા ગાય માટે કરે નહીં મારા ખેતરમાં ગાલ્યા હી ચોકણ આ મારું ખેતર હ આટલા સુધી શેઠો મારો હ ઈ ચોકડ કુડી તો લચ્છાડે એટલા સુધી શેઠો આ હઈ. ખેતર આટલા સુધી તું ઠેર અરે આટલા સુધી તું હેડ્યો મારા આવે. ખેતરમાં આવ્યો હી ઠેઠ તો પેલો આપણે ઢાળીઓ ગાડી એટલા નાઈ મારો હતો શેઠો તું આટલા આવ્યો હી મારા એકણ હું નહીં આવ્યો તું તારા બાજુ કાપું ને હું એ મારા બાજુ કાપું તારું ભરે તું
સગન એ તારો નહીં. ચમ સગન તારો જપી નહીં? દો. કેમ તારો તું મારામ ગોદી એ ચાલે? અલ્યા મારો શેઠો એટલા સુધી હે. કોણ કે હોય તારો શેઠો હે? ધીએ ખોતરી ખોતરી એટલો કાપ્યો હે. મારો ગોદું જ છે તાર થાય કરી લેતા. તો મુએ ગોદ્યો. ગોદ એટલો તું. હાનો ગોદી. જપો, સગન, જપો, તું જપી જપો. જા. તમે જપી દો. સગનજી જપી દો. એક થાપ બેડે તો મોઢામાં દોત નહીં થતી તારામાં. અલ્યા પાવડો મેલ્યો હમણાં ભોડામાં. તને ખબર નહીં હજુ મારી. અલ્યા હમણાં હાલ તું માર તાર ખાવા થાય ને જ કરી નહીં. લે, તારથી થાય ને કરી લેતા. હું હાલ ભોડા પાવડો મેલ્યો. હું સગન હોય? રવા દે હજુ જપી જા. શું હોય એટલે તારે? લડવું જ છે. ઉપરથી મારો શેઠો ગોદી નાખવો છે હા, તો અને એમાં ચરબી કરવી તારે. તારે લડવું જ છે. શું હોય તારે? તારે લડવું તારે જ શું છે. છે? લડવું જ છે ને. આઈ જતા. અલ્યા પાવડો મેલ્યો લે જપી જા. આઈ જતા. અલ્યા પાવડો ફોડ્યો ભોડામાં. આઈ જા હેઠ તાન. સગન જપો. અલ્યા તારું એટલું જોર હોય ને તો મારે કોઈ પાવડા જરૂર નહીં હેતા. અલ્યા, તને અહીં બતાવી દઉં તારે. મારે કોઈ જોતો નહીં તને ઉભો રહે. ઉભો રહે તને બતાવું ઉભો રહે. ઉભો તાર મુએ બતાવું. ઉભો રે તાર. મુએ હવે તને બતાવું. એ ઉભો રહે. લે તાર. ઉભો રહે તું એ. આઈ જા. અલ્યા તું ભગા મત તને મરી ખબર જવાનો છે નહીં લ્યા. તું કના હામું આ પડે? શેઠા લેતા લેતા તો હાલ મરી જવાનું છે. તને ખબર હજી તું કના હામું પડે? તને ખબર હે? આઈ જા તને. આઈ જા. આઈ જા. આઈ જા. આઈ જા તો તને ખબર પડે. આઈ જા. તું રેજી મરી જાય. ઉભો રહે તું આઈ જા હેઠ. તને ખબર હજી? તું મને ઓળખી? એટલે આપણે પેલું શેડું છે પૂછતા જઈએ આટલું કાપી લો હા કાપી લઉં છે. અને પેલું શેડામાં નાખતે રાતનો રોજડો આવી ના હા બરોબર. તે એટલું કાપી લો ખાલી આપણે લઈ રહીએ ઘરે યાર. બખાડો થાય એમ? હમ? બખાડો થાય. સખાડો થાય હમ. તો નક્કી પેલા બે જ હોવા જોઈએ. હા લખો હા એ લાગી ખાર પડ્યો છે ને તે એ બેના સિવાય કોઈ ના હોય રે જાય. તો કોકના કોક મારા લડતા હશે. તો જવું પડશે. હેડો તો પડી રહ્યા તો કોટો હેડો હા નકા હમણાં આ તો બથમ બથા થાય શું સુએ કરશે યારે હા હા હેડો. પાડા ખાર થઈ જવાના મોય. હા હા તો કોઈ ખેડા જ નહીં માથાકૂટ લાગે. હવે એ કોક છેડો છેડો કરે તો ગમે તે માહલું તો કોક ગમે તે હાથમાં યો આબુ જ જુઓ. હા, તો પછી. લડવાનું ખાલી માહલું હોવું જુઓ. હા તો લખી. લડો ઉતાવળા હા, હેડો. લડ્યા ભેળા છે બે જણા હમણાં હાલ હા, બથમ હા. બથા થાય હેડો ઉતાવળા. હેડો. તું મને હજુ ઓળખતો નહીં. તને ખબર છે નહીં? ખરા તું ભાઈ ને મારી દાટી ના થવું હે. આજ ઘેર લઈ જવાનો જ નહીં તને. જવા દેવાનું નહીં. ઘેર કોણ જાય તો તને હવે શાંતિજી પેલા તો બથમ બથા જાય ઉતાવળા હેડો. એટલે શું ચાલે શું ચમ લડો લે એ છોડો 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 જેઠા કાપી જાય. એટલે એ છોડો મારા ચમ લડવા લે બે જણા. એટલે મારા ખેતરમાં બધો શેડો કાપી નાખે અને પાછો એમાં ચરબી કરવા એ પણ એમાં આવું લડવાનું હોય. અરે આવું ના લેવાય. એ મારો આખો ખેતર લઈ ગયો. ભાઈ હજી તો જપતો નહીં. તું ભાઈ જપ હા આવું. એમાં તમે બે નહીં ને પેલો કે મારો લઈ જાય ને પેલો કે મારો લઈ જાય અરે આખો તો શેડો માણસ તમે કોણ હોય લે તમે બે. આ શેડો ગોદી નાખ્યો અરે આ આ ઢાળિયો- ધોબલું બોબલું બધું હોય આ રસ્તામાં હોય ઢાળિયો- આ ઢાળિયો આખો મારા ખેતરમાં કર્યો હોય નહીં. પણ ઓભળો મારી વાત તમે લડવાય ના. લડાઈ કોઈ અલે લડા. ના પડે લ્યા. એટલે ઉભા રે લડશે હા. નહીં. જપી જાય ને હું પેલો ઉપાય દાટી બતાવું જાય છું. એય ઓભળો એક મિનિટ હા. તમને બેન ખબર હે ચોકાનું છેઠો તો કોઈને ખબર હે? અલ્યા. હે છેઠો તો એના ઈ જ છે પણ જો તમને વેમ હોય ને હા. તો જઈને માપણી લાવો એટલે- જેનો છેઠો જો હશે એ આવશે હા, ઈ એમાં જાય. લડવાની જરૂર નહીં તમારે. હા હા તો ખોટા મરી જો લડી લડી હા લડી લડી. શું લ્યા? જેના મોય હશે ને એ આઈ જા. ખેતરમાં આવી ગયો છે એટલે થોડો થોડો કરીને તો તું કાપીને આવી ગયો. એટલે ભાઈ ઓભળ તું આલીમ કઈ શીખો આના ક્ષેત્રમાં કાલ તારા ક્ષેત્રમાં નીકળે તો શું કહે તું ભાઈ હું કહો. શું જવાબ મારા આલે ક્ષેત્રમાં જ કાલ આવે ને તારા એવું. જવાબ નીકળે તો શું કહે તું હા માપણી વાળો આવીને કમ્પ્લેટ માપણી વાળાને બોલાવો માપણી વાળા લાવો બે જણા પૈસા કાઢીને માપણી લાવો આ તો પૂરો જ કરવો હોય. માપણી લાવો ઓભળો લડામાં કોઈ નહીં લડામાં કોઈ થાય નહીં પોલીસ ના ઘર પડશો શું હા. કરશો? હા માપણી લાવો સુખ શાંતિ અને બે જણા અને પછી તમે તારા આડી વાડ કરી કરી દો એટલે તમારા માથા કૂટ જાય જાય. તમારો રોજનો આ નખરો જ તમારો મળતો રહી કોકના કોક હાલ લડવા જ જોવો ભાઈ હા કજ્જાળો હાર્યો ગમેથી લડવા આવે કજ્જાળો તું ભાઈ બે બે તમારા આપણો આખા ગામમાં ખબર હે કોણ કજ્જાળું ને કોણ નહીં હા. તમે બે આખા ગામમાં પડખાયેલા જ છો છો. બે કજ્જાળો એટલે આ માપણી તો લાવો પહેલેથી એવું અને સારું લડશો નહીં. ખબર હતી બરોબર ભાઈ હેડો તમે તમારા રસ્તે હેડો હા તમે તમારા રસ્તે હેડો આડા શેઠા દેખાતો આ લઈ લો ના પાવડા હોય તો હવના પાવડા લઈને જતા હેડો લે તારો. આ આડા શેઠા દેખાતો હોય ને. એટલે જતો કરું બાકી હવે તો એ. જતો કરું. અને ઘેર જઈને ના લડતા. દેખાતો નહીં. શેઠો માટે ના લડો હા
માપણી લાવો, પૈસા ખર્ચો, માપણી લાઈન જેને જેટલા હશે એટલા આવશે. હમ. 25 વર્ષથી તમે ખોદતા ખોદતા આમ જ્યાં હશો ને બે હાણીઓ કાઢ્યો હશે ને હમ. એકી દાડો હોય આવશે. હા, એકી બરોબર? દાડો. જે નામ હોય હશે આવશે એટલે લડશો નહીં. બરોબર? માપણી લાવી દો. આપણી લાવ્યો અને પૂરો જ કરવો હોય. હા અલ્યા, આપણે હાલ પાવડો છોડી દો. હા. કળ કરી દો. હા આપણે લડવું હોય ને તો કોક આવું શું લાવો, કોક બીજું લાવો. હમ. વાગે એવું લાવો. આવવાની જરૂર નહીં, આ કાફી છે. વાગે એવું લાવો એટલે શું હોય બેન થોડો દવાખાના પૈસા આલવા થઈ હા અને વધારવા જ મને આલો. હા. તાણ શું બડા આદમી માણસો હો, કોણ હો તમે લ્યા? હા, હવે આ શરમ શેઠાઈ ના આપી જુઓ દેખાતો. તમને બેન. આ તને કીધું. આ શેઠા ઓલે લડવા શરમ આપી જુઓ. તો કાલ ઘેરે નહીં હા ઓના ઘેર હેડ ઓફિસ તું એ જા તાર ઘેર હા અને કાલ પહોંચી દો ને માપણીના પૈસા ભરી ભરી માપણી લાવી દો. હા. પછી તમે તાર આડી વાડો કરી દો. કાલ હોય કણ દેખાતો નહીં, નકર આજ તો જવા દઉં, કાલ નહીં. તું એ ભાઈ હેડ તારા ઘેર હા અને માપણી લાવી દે જે હોય પૈસા ખર્ચો. હા આવી લડે દાડા નહીં વળી. હા મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે અને આ શેઠાની બાબતમાં કોઈને ઝઘડવું નહીં. માપની લાઈન ચેક કરાવી લેવું. બાકી અમારો આ વિડીયો ગમ્યો હોય તો રાજા વાઘેશ્વરી ચેનલને લાઈક, સપોર્ટ ને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.